અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા મોરચાની બહેનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તેમજ શહેર એ ડિવિઝનના પીઆઈને રાખડી બાંધી હતી। મહિલા મોરચાની બહેનોએ પોલીસ કર્મચારીઓને કુમકુમનું તિલક કરી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। પોલીસ કર્મચારીઓએ દિવસ રાત પોતાની ફરજ બજાવી સમાજની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે તેમની કામગીરીને બિરદાવવા અને તેમના પ્રત્યે ભાઈ બહેનના સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મહિલા મોરચાની બહેનોએ પોલીસ કર્મચારીઓના સુખ, સમૃદ્ધિ અને સલામતી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પોલીસ કર્મચારીઓને પણ મહિલાઓની મોરચાની બહેનોને આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન રક્ષાબંધન પર્વને લઈને સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં ભાઈ બહેનના પ્રેમ અને લાગણીસભર વાતાવરણમાં જોવા મળ્યું હતું। આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી, ડિસ્પેન્સરી ચેરમેન દીક્ષિતા રાણા, નગરપાલિકા ઉપપ્રમુખ વિરલ મકવાણા બાગ કમિટીના ચેરમેન હેતલબેન ગાંધી, એપીએમસીના ચેરમેન અમીષાબેન પટેલ સહિતના મહિલા મોરચાઓની ટીમ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમ માત્ર રાખડી બાંધવા પૂરતો સીમિત નથી, પરંતુ પોલીસ અને સમાજના પ્રત્યેના સ્નેહ, વિશ્વાસ અને સંવેદનશીલ સંબંધને વધુ મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ બની રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા હંમેશા તત્પર રહેલા પોલીસ કર્મચારીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ રાખડી બાંધી મહિલા મોરચા દ્વારા એક સુંદર અને લાગણીસભર સંદેશો આપવામાં આવ્યો હતો। અમારી 28 તારીખ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર મહિલા મોરચા દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આપણી સુરક્ષામાં સદા તત્પર રહેતા એવા પોલીસ કર્મી ભાઈઓને રાખડી બાંધી અને તેમની સાથે અમે રક્ષાબંધનની ઉજવણી કરી। આ અમારા સફળ કાર્યક્રમમાં મારી મહિલા મોરચાની ટીમ અને નગરપાલિકાના સભ્યબહેનો હાજર રહ્યા।